हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરીશું। એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે પહેલો લેક્ચર છે। આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન, થિયરી અને કેટલાક સૂત્રોની વાત કરીશું। એટલે કે આ ચેપ્ટર તમે જોઈ લેશો તો પૂરા ચેપ્ટરનો તમને આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ। તો આ ચેપ્ટર દરેક વિદ્યાર્થીએ ખાસ જોવો જોઈએ અને આ લેક્ચરને પૂર્ણ જોવો જોઈએ। तो चलो આપણે શરૂઆત કરીએ। तो સૌપ્રથમ આપણે આલેખ શીખીશું। તો આલેખમાં જો બે અક્ષ હોય છે, જે આડી લાઈન હોય એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, અહીંયા લખેલું જ છે, અને જે ઊભી લાઈન હોય એને આપણે વાય અક્ષ કહીશું। એમાં ટોટલ કુલ 4 ચરણ હોય છે આલેખમાં। જે આ ચરણ છે આને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય ચરણ કહેવાય અને આને ચતુર્થ ચરણ કહેવાય। તો આપણે સરખી રીતે લખી દઈએ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ અને ચતુર્થ ચરણ, અને આપણે એના યામ પણ દર્શાવી દઈએ। તો પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણના જે યામ છે એમાં જે એક્સ અક્ષ પર છે, જો તમે ધન સંખ્યા છે 1 2 3 4, તો એમાં એક્સ અક્ષ પર ધન, અને વાય અક્ષ પર પણ તમે જો ધન સંખ્યા જ છે અહીંયા ઉપર, તો વાય અક્ષ પર પણ ધન, એટલે કે બંને યામ ધન હશે પ્રથમ ચરણની અંદર। પછી આપણે દ્વિતીય ચરણ લઈએ, તો અહીંયા દ્વિતીય ચરણ, તો દ્વિતીય ચરણમાં જુઓ એક્સ અક્ષ પર ઋણ છે તો કે એના યામ ઋણ થશે, અને વાય અક્ષ પર અહીંયા જો ધન સંખ્યા છે તો એના યામ ધન થશે, એટલે કે માઇનસ અને પ્લસ। સમજણ પડી ગઈ? હવે આપણે તૃતીય ચરણ લઈએ, નીચેવાળું, તો કે તૃતીય ચરણ, એમાં તમે જુઓ એક્સ અક્ષ પર પણ ઋણ છે અને વાય અક્ષ પર પણ ઋણ છે, તો એના બંને યામ ઋણ થશે। સમજણ પડી ગયા એટલા સુધી? હવે આપણે ચતુર્થ ચરણ લઈએ, ચતુર્થ ચરણ, તો ચતુર્થ ચરણમાં જુઓ જે એક્સ અક્ષ છે એ ધન છે, એટલે કે ધન, અને વાય અક્ષ પરના યામ ઋણ છે, એટલે કે ધન અને માઇનસ। સમજણ પડી ગઈ? પ્રથમ ચરણમાં બંને યામ ધન હશે, દ્વિતીય ચરણમાં ઋણ અને ધન હશે, તૃતીય ચરણમાં બંને ઋણ હશે, અને ચતુર્થ ચરણમાં એટલે કે એક્સ અક્ષના ધન અને વાય અક્ષના ઋણ હશે। આટલા સુધી તમને સમજણ પડી ગઈ સંપૂર્ણ? હવે આપણે એક બીજી વાત શીખીએ। તો આજે આપણે લાઈન દોરી હતી વચ્ચે વચ્ચે, એને આપણે રિમૂવ કરી દઈએ। તો આપણે ચલો રિમૂવ કરી દઈએ, ખાલી આપણે ચરણ જ રાખીશું અહીંયા। સમજણ પડી ગઈ એટલા સુધી દરેક વિદ્યાર્થીને? તો હવે જો આપણે એક વસ્તુ શીખીશું કે અહીંયા જો એક્સ અક્ષ પરના બિંદુઓનો વાયામ શૂન્ય હોય છે, તો અહીંયા આપણે લખીએ અને પછી હું તમને સમજાવું છું કે કેવી રીતે થાય છે। તો પહેલાં અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે એક્સ અક્ષ પરના બિંદુઓના વાયામ શૂન્ય હોય છે। તો અહીંયા જુઓ આપણે તમે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ લો, ધારો કે અહીંયા આપણે એક્સ અક્ષ પર 4 પર બિંદુ લઈએ, આ બિંદુ લીધું, તો એના વાયામ શું થશે? 0, કેમ કે અહીંયા જુઓ વાયામ તો એનો 0 થશે। અહીંયા આપણે બિંદુ નથી લીધું, અહીંયા આપણે એક્સ અક્ષની ઉપર જ બિંદુ લીધું છે, તો એના વાયામ તો 0 જ થશે। સમજણ પડી ગઈ આટલા સુધી? અને જ્યાં એક્સ અને વાય અક્ષ જ્યાં છેદે તેના યામ 0 0 હોય છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કદાચ MCQમાં પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી આપણે આગળ બીજો પોઈન્ટ લખીએ, જેવી રીતે આપણે એક્સ અક્ષનું લીધું એવી રીતે હવે વાય અક્ષનું લઈશું કે વાય અક્ષ પરના બિંદુઓના એક્સ યામ શૂન્ય હોય છે। સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો આપણે વાય અક્ષ પર કોઈ પણ બિંદુ લઈએ, વાય અક્ષ પર કોઈ પણ આપણે બિંદુ લીધું તો એના એક્સ યામ શું બનશે? અહીંયા 0 જ બનશે નીચે। સમજણ પડી ગઈ? તો આપણે રફ વર્કને રિમૂવ કરી દીધો। આ બે લાઈન તમારે ખાસ ધ્યાન રાખવાની છે। આગળ હવે આપણે શીખીશું અંતર। તો ધારો કે અહીંયા કોઈ આપણે બિંદુ લઈએ, આપણે બીજી પેનથી દર્શાવીએ, બ્લુ પેનથી દર્શાવીએ કે આ આપણે અહીંયા એક બિંદુ લીધું છે અહીંયા, અને એક બિંદુ આપણે અહીંયા લઈએ, તો આ બિંદુને આપણે એ નામ આપીએ, આને આપણે બી નામ આપીએ। તો આના યામ શું છે? જો એક્સ અક્ષ પર -3, તો કે -3, અને વાય અક્ષ પર શું છે? તો કે +1, -3 અને +1 છે। પછી બી બિંદુના યામ શું છે? તો અહીંયા જો એક્સ અક્ષ પર +3 અને વાય અક્ષ પર પણ +3 છે, તો 3 અને 3 એના યામ છે। તો આ બિંદુને આપણે જોડીએ તો આ બંને વચ્ચેનું અંતર છે એ આપણે શોધવાનું છે। તો એનું અંતર આપણે કેવી રીતે શોધીશું કે એ અને બી વચ્ચેનું અંતર? તો આપણે અંતર સૂત્ર વડે શોધીશું।
તો અંતરસૂત્ર શું છે, એનું સૂત્ર શું છે એ આપણે અહીંયા લખીએ. તો ચલો હવે હું તમને સમજાવું છું અંતરસૂત્ર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં તમારે આના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા જો એ બી વચ્ચેનું આપણે માપ શોધવાનું હતું, તો એ બીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. હવે x1 x2 શું છે, y1 y2 શું છે એવું તમને અહીંયા સમજાવું. ધારો કે જુઓ આપણે અહીંયા લઈએ, ધારો કે જે એ છે એમાં આપણે જે x યામ છે -3 એને આપણે x1 લઈએ, તો અહીંયા બીમાં જે પહેલાં 3 હતા એને આપણે x યામને x2 લઈશું. પછી વાયમાં જુઓ એ પર y યામ શું છે 1 છે, તો એને આપણે y1 લઈશું, અને બીમાં 3 છે અને આપણે y2 લઈશું. સમજણ પડી ગઈ આટલા સુધી? હજી આપણે દાખલા ગણીશું ત્યારે તમને વધારે સમજણ પડશે. આ તો ખાલી તમારે હાલ સૂત્રો યાદ રાખો, ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એટલે. હવે આપણે જુઓ જે x1 માઇનસ x2 લીધું અને y1 માઇનસ y2 લીધું, એ તો આપણે x2 માઇનસ x1 અને y2 માઇનસ y1 પણ લખી શકીએ છીએ, કેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ધન જ આવશે. તો આપણે લખી શકીએ અહીંયા કે એ બીનો વર્ગ બરાબર x2 માઇનસ x1નો વર્ગ પ્લસ y2 માઇનસ y1નો વર્ગ. હવે જો અહીંયા વર્ગ છે એટલે કે અંતરસૂત્ર કદાપી ઋણ હશે નહીં. તો આપણે અહીંયા લખી દઈએ કે બે બિંદુ વચ્ચેનું અંતર ઋણ હોઈ શકે નહીં. તો ચાલો લખી દઈએ એક લાઈન કે બે બિંદુઓ વચ્ચેનું અંતર ઋણ હોઈ શકે નહીં. ધન જ હશે, કેમ કે જો કોઈ પણ અહીંયા x2 માઇનસ x1 કોઈ પણ સંખ્યા આવશે તો એનો વર્ગ ધન થવાનો, y2 માઇનસ y1 કોઈ પણ સંખ્યા આવશે એનો વર્ગ ધન જ થવાનો, એટલે અંતર છે એ ધન જ હશે. સમજણ પડી ગઈ? હવે આપણે જો અહીંયા એ બીનો વર્ગ છે, તમને પૂછે કે એ બી વચ્ચેનું અંતર, તો આપણે એ બી શોધવાનું હોય તો એ બી બરાબર આપણે શું લખી શકીએ, બંને સાઈડ પર વર્ગમૂળ લઈશું. તો અહીંયા તો વર્ગમૂળમાં વર્ગ નીકળી ગયો અને અહીંયા આપણે વર્ગમૂળ લેવું પડશે બરાબરની આ સાઈડ. તો આપણે જે સંખ્યા હતી એને આપણે વર્ગમૂળમાં લખી દઈએ. તો x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. આટલા સુધી સમજણ પડી ગઈ? આપણે વર્ગમૂળમાં લખી દીધું છે, પણ આપણે મેન આ સૂત્રનો ઉપયોગ કરીશું અને પછી આપણે છેલ્લે આપણે એનું વર્ગમૂળ લઈશું. સમજણ પડી ગઈ? તો ચલો આપણે અંતરસૂત્ર આટલા સુધી સમજણ પડી ગઈ દરેકને. તો આગળ આપણે સમજીએ હવે કે સમરેખ બિંદુ શું છે. તો સમરેખ બિંદુ ધારો કે અહીંયા આપણે કોઈ રેખા દોરીએ. તો ચલો આપણે દોરીએ કે અહીંયા આપણે કોઈ રેખા લીધી છે, આ આપણે એક રેખા લીધી. હવે એને આપણે સરખી રીતે દોરી દઈએ રેખા, અને એના આપણે બિંદુના નામ આપીએ કે અહીંયા આપણે બિંદુ આવેલા છે, આ એ બિંદુ આવેલું છે અહીંયા, પછી બી બિંદુ આવેલું છે, અને ક્યાંય પણ વચ્ચે અથવા વચ્ચે નથી મિડલમાં પણ ક્યાંય પણ એમ બિંદુ આવેલું છે. તો આ ત્રણેય બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો આને સમરેખ બિંદુઓ કહેવાય. સમજ પડી ગઈ? તમારે ધારો કે પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછ્યા છે, અહીંયા એના યામ આપેલા છે કોઈ પણ 2 3, પછી એમના યામ આપેલા છે -3 2, કોઈ પણ આવી રીતે યામ આપેલા હોય, બીના 4 અને 3 લઈએ આપણે યામ આપેલા છે. હવે આવી રીતે આપણે પૂછ્યું છે કે સમરેખ બિંદુ છે, તો અહીંયા આપણે અંતરસૂત્ર દ્વારા એમનું માપ શોધવું પડશે, પછી એમબીનું માપ શોધવું પડશે, અને પછી આપણે એબીનું માપ શોધવું પડશે. તો આગળ આપણે પહેલાં વ્યાખ્યા લખી દઈએ અને પછી હું તમને ફરીથી સમજાવું છું. તો ચાલો આપણે વ્યાખ્યા લખી દઈએ કે એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. સમજણ પડી ગઈ? હવે આમાં જુઓ, ધારો કે આપણે અહીંયા કોઈ લીધું છે તો આમાં AM પ્લસ MB AB થવું જોઈએ, એટલે કે AMનું અંતર છે પ્લસ MBનું અંતર છે એ AB જેટલું થવું જોઈએ, એટલે કે કોઈ પણ બે યામ વચ્ચેનું અંતર ત્રીજા જેટલું થવું જોઈએ. સમજણ પડી ગઈ? કેમ કે અહીંયા જો બે છેડાના બે પોઈન્ટ છે એનો અંતર વચ્ચેના એટલે આનું અને આના સરવાળા જેટલું થવું જોઈએ. એટલે આવી તમને યામ આપેલા છે તો આપણે AMનું અંતર શોધવું પડશે, પછી MBનું અંતર શોધવું પડશે અને ABનું અંતર શોધવું પડશે. પછી આ સૂત્ર આપણે સાબિત થશે તો જ આપણે કહી શકીએ કે આ સમરેખ બિંદુ છે. સમજણ પડી ગઈ? આવી રીતે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. આગળ હજુ આપણે પ્રશ્નો સોલ્વ કરીશું ત્યારે તમને વધારે સમજણ પડશે. તો ચલો આગળ આપણે ત્રિકોણના પ્રકાર શીખીએ. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાના છે, આમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પહેલો છે સમબાજુ ત્રિકોણ. તો આપણે ત્રિકોણ દોર્યો જ છે. હવે જો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુ હોય એનું માપ સરખું આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. એટલે કે અહીંયા
AB બરાબર BC બરાબર AC, એટલે કે ત્રણેય બાજુનું માપ સરખું છે, એને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. તો આપણે કૌંસમાં લખી દઈએ કે દરેક બાજુનું માપ સમાન, દરેક બાજુનું માપ સમાન હોવું જોઈએ. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે આમાં તમને કેવી રીતે પ્રશ્ન પૂછાશે? એના યામ આપેલા હશે, બીના યામ આપેલા હશે અને સીના યામ આપેલા હશે અને પૂછ્યું છે કે આ કયો ત્રિકોણ છે. તો આપણે પહેલાં શોધવાનું છે યામ, અને જો ત્રણેયના માપ સરખા હોય એટલે કે આપણે ABનું અંતર શોધવાનું છે, BCનું અંતર શોધવાનું છે, પછી ACનું અંતર શોધવાનું છે, અને જો ત્રણેયનું સરખું હોય તો આપણે કહેવાનું છે કે આ સમબાજુ ત્રિકોણ છે. સમજણ પડી ગઈ? હવે આગળ આપણો બીજો પ્રકાર છે ત્રિકોણનો, સમદ્વિબાજુ ત્રિકોણ. તો તમને એના નામ પરથી જ ખબર પડે છે કે દ્વિબાજુ એટલે કે સમદ્વિબાજુ એટલે કે બે બાજુના માપ સરખા હશે. તો અહીંયા આપણે AB અને ACનું માપ સરખું લઈએ અને ત્રીજી બાજુનું માપ સરખું હશે નહીં. એટલે કે અહીંયા શું હશે? જુઓ, AB બરાબર AC ઇઝ નોટ ઇક્વલ ટુ BC, એટલે કે AB અને ACનું માપ સરખું છે પણ BCનું માપ સરખું નથી. તો અહીંયા આપણે કૌંસમાં શું લખી શકીએ કે કોઈ પણ બે બાજુનું માપ સમાન, કોઈ પણ બે બાજુઓના માપ સમાન. તમે અંતર અથવા માપ કોઈ પણ લખી શકો છો કે કોઈ પણ બે બાજુના અંતર સમાન. સમજણ પડી ગઈ? આગળ હવે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ. તો બે પ્રકારના ત્રિકોણ છે, એક કાટકોણ ત્રિકોણ છે અને એક વિષમ બાજુ ત્રિકોણ છે. તો બંનેમાં કોઈ પણ બાજુનું માપ સરખું નહીં હોય ત્રણેયથી, પણ કાટકોણ ત્રિકોણમાં તમારે એક શરત મંજૂર થવી જોઈએ. કઈ શરત? તો અહીંયા જો આપણે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા હતા, તો આમાં જો B છે એ 90નો ખૂણો છે, આ AC બાજુ છે એ કર્ણ છે. તો આ જે 90નો ખૂણો હોય સામેની બાજુને કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ થાય. આ એક શરત છે જે કાટકોણ ત્રિકોણમાં તમારે લાગુ પડવી જોઈએ. તો કે આ શરત કોના આધારે છે? તો કે પાયથાગોરસના પ્રમેયના આધારે છે. તો કૌંસમાં લખી દઈએ પાયથાગોરસના પ્રમેય મુજબ. સમજણ પડી ગઈ આટલા સુધી? તો આ આપણી શરત છે પાયથાગોરસના પ્રમેય મુજબ. જ્યારે પણ તમને ત્રણેય બાજુના માપ સરખા ના હોય ત્યારે તમારે શરત ચેક કરવાની છે, અને જો આ શરત સાબિત થાય તો એ કાટકોણ ત્રિકોણ છે, અને જો આ શરત સાબિત ન થાય તો એ વિષમ બાજુ ત્રિકોણ છે. એટલે કે વિષમ બાજુમાં ત્રણેય બાજુના માપ સરખા નહીં હોય. તો આપણે લખી દઈએ અહીંયા કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC, એટલે કે ત્રણેયમાંથી કોઈ પણ બાજુના માપ સરખા નથી, ત્યારે એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે કૌંસમાં હવે શું લખી શકીએ કે કોઈ પણ બાજુનું માપ સમાન નથી, એટલે કે કોઈ પણ બાજુનું માપ સમાન નથી. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે આપણે આગળ ચતુષ્કોણના પ્રકાર લઈશું. આપણે ત્રિકોણના 4 પ્રકાર શીખ્યા, ફરીથી આપણે રિવિઝન કરાવી દઉં. જો તમે એકવાર ધ્યાન રાખજો કે સમબાજુ ત્રિકોણ, એમાં ત્રણેય બાજુનું માપ સરખું હોય ત્યારે એને સમબાજુ ત્રિકોણ કહેવાય. પછી સમદ્વિબાજુ ત્રિકોણ, એમાં બે બાજુના માપ સરખા હોય ત્યારે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. પછી કાટકોણ અને વિષમ બાજુ ત્રિકોણ, બંને ત્રિકોણમાં કોઈ પણ બાજુનું માપ સમાન ના હોય, પણ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થવો જોઈએ. વિષમ બાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુનું માપ સરખું હોય નહીં. હવે આપણે ચતુષ્કોણના પ્રકાર શીખીશું. તો સૌપ્રથમ આવશે ચોરસ. તો ચોરસ કોને કહેવાય? તમને દરેકને ખબર જ છે. ચોરસ કોને કહેવાય? તો કે દરેક બાજુના માપ સરખા હોય. AB બરાબર BC બરાબર CD બરાબર AD એ તો હોય, પણ જે વચ્ચેના કર્ણ છે, જે સામસામેની ખૂણાઓને જોડતા હોય, આને કર્ણ એટલે કે વિકર્ણ કહેવાય. સોરી, એને આપણે વિકર્ણ કહીશું. એના પણ માપ સરખા હોવા જોઈએ ચોરસની અંદર. એટલે કે અહીંયા AC અને BDનું માપ પણ સરખું હોવું જોઈએ. તો આપણે કૌંસમાં લખી દઈએ કે ચોરસ માટેની શરત શું છે કે દરેક બાજુનું માપ સમાન, દરેક બાજુના માપ સમાન અને વિકર્ણોના માપ પણ સમાન. વિકર્ણોના માપ સમાન. આ બંને શરત ફોલો થાય ત્યારે જ આપણે કોઈ પણ ચતુષ્કોણ હોય એને આપણે ચોરસ કહીશું. સમજણ પડી ગયા આટલા સુધી? આગળ આપણે લઈએ તો કે લંબચોરસ. લંબચોરસમાં કેવું હોય? સામસામેની બે બાજુના માપ સરખા હોય. એટલે ધારો કે આ કોઈ AD બાજુ છે, આ AD બાજુ, તો એની સામેની બાજુ કઈ થાય? BC.
તો કે આ બંનેના માપ સરખા હશે અને આ જે છે કઈ છે AB અને CD એના માપ સરખા હશે. સમજણ પડી ગઈ? અને બંને વિકર્ણોના માપ પણ સમાન હશે. તો આપણે કૌંસ નીચે લખી દઈએ સરખી રીતે કે સામસામેની બાજુ એટલે કઈ હતી? પહેલાં તો AB અને CDના માપ સરખા છે. પછી બીજી કઈ બાજુ હતી? તો કે BC અને AD. BC અને ADનું માપ સરખું છે. તો આપણે કૌંસમાં શું લખી શકીએ હવે? કે સામસામેની બાજુના માપ સમાન હોવા જોઈએ લંબચોરસ માટે. સામેની બાજુઓના માપ સમાન, બસ ખાલી સમાન હોય આપણે એટલું લખી દઈએ. પછી બીજું શું શરત છે? કે વિકર્ણોના માપ પણ સમાન હોવા જોઈએ. તો વિકર્ણ શું છે અહીંયા? AC અને BD આ એના બંને વિકર્ણો છે. તો બંને વિકર્ણોના માપ પણ સમાન છે. તો આપણે કૌંસમાં લખી શકીએ કે વિકર્ણોના માપ સમાન. વિકર્ણોના માપ સમાન. બસ આટલા સુધી આપણે રાખીશું. આને લંબચોરસ કહેવાય. આગળ હવે ત્રીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં કેવું છે જો, આમાં પણ સામસામેની બાજુના માપ સરખા હશે. એટલે કે આ BC સરખી રીતે લખી દઈએ આપણે. પહેલાં તો જે BC છે એનું માપ AD સાથે સમાન હશે અને સામસામેની બાજુ કઈ થશે? AB અને CDનું માપ સમાન હશે. તો આ તો લંબચોરસ થયો, પણ આમાં જે વિકર્ણો છે એના માપ સરખા નહીં હોય. તો આપણે લખી દઈએ કે સામસામેની બાજુના માપ સરખા છે પણ વિકર્ણોના માપ સરખા નહીં હોય એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને જો વિકર્ણોના પણ માપ સમાન હોય તો એને લંબચોરસ કહેવાય. તો આપણે નીચે લખી દઈએ સરખી રીતે કે AB બરાબર CD એ તો હશે અને BC બરાબર AD પણ હશે. એટલે કે સામસામેની બાજુના માપ સમાન છે. તો લખી દઈએ સામેની બાજુઓના માપ સમાન હોય. સમજણ પડી ગઈ? પણ વિકર્ણોના માપ સમાન નહીં હોય. તો અહીંયા વિકર્ણો કયા છે? AC અને BD. તો લખી દઈએ AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD. અને આપણે કૌંસમાં પણ લખી દઈએ કે વિકર્ણોના માપ સમાન ન હોય. વિકર્ણોના માપ સમાન ન હોય તો આને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે આપણો છેલ્લો ચતુષ્કોણ છે જેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. એમાં શું હશે? એમાં દરેક બાજુના માપ સરખા હશે. એટલે કે આપણે શરૂઆત કરીએ તો AB, BC, CD અને AD દરેક બાજુના માપ સરખા હશે તો એને આપણે ચોરસ કહીશું. પણ ચોરસ આને ચોરસ કહેવાય પણ ક્યારે? જ્યારે વિકર્ણોના માપ સમાન હોય ત્યારે. પણ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા નહીં હોય. જેમ ચોરસ અને સમાંતર ચતુષ્કોણ હતો, સમાંતર બાજુ ચતુષ્કોણ, એવી રીતે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે. પણ એકમાં વિકર્ણોના માપ સમાન છે અને એકમાં વિકર્ણોના માપ સમાન નહીં હોય. તો આપણે લખી શકીએ કે AB, BC, CD અને AD એટલે કે બાજુના માપ તો સમાન હશે સમબાજુ ચતુષ્કોણમાં, પણ વિકર્ણોના માપ સમાન નહીં હોય. ચલો લખી દઈએ કે દરેક બાજુના માપ સમાન. દરેક બાજુના માપ સમાન અને વિકર્ણોના માપ સમાન નહીં હોય એટલે કયા બે વિકર્ણો છે? AC અને BD. એટલે કે AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD. વિકર્ણોના માપ સમાન નહીં હોય. વિકર્ણોના માપ સમાન ન હોય. સમજણ પડી ગઈ? હવે તમારી પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાશે? તો કે એના યામ આપેલા હશે, બીના યામ આપેલા હશે, સીના અને ડીના આવી રીતે ચારે યામ આપેલા હશે. પછી તમારે ABનું અંતર શોધવું પડશે. અંતરસૂત્રથી BC, CD, AC આ વિકર્ણો દરેક તમારે શોધવું પડશે અને આ તમારે શરતો લાગુ કરવી પડશે કે કયો ત્રિકોણ બને છે અથવા કયો ચતુષ્કોણ બને છે. ત્યારે તમારા પરીક્ષામાં પ્રશ્ન સોલ્વ થશે. એટલે હાલ તમારે જે પણ શીખવાડો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણા ત્રિકોણના પ્રકાર અને ચતુષ્કોણના પ્રકાર પૂર્ણ થાય છે. આગળ આપણે હવે શીખીશું વિભાજનનું સૂત્ર. તો એમાં શું છે? ધારો કે અહીંયા આપણે કોઈ લાઈન દોરીએ, તેમાં વિભાજન થશે. કેવી રીતે? તો કે જો અહીંયા આપણે આ લાઈન દોરી અને એમાં આપણે રેખા દોરી છે,
આ રેખા પર બે બિંદુઓ છે. કયા બિંદુઓ છે? તો કે એ અને બી. અહીંયા આપણું એ બિંદુ છે અને અહીંયા આપણું બી બિંદુ છે. આમાં કોઈ પણ જગ્યાએ આ એમ બિંદુ વિભાજન કરે છે. તો હવે આ એમ બિંદુના યામ કયા? એક્સ અને વાય. તો એ આપણે શોધવા હોય, ધારો કે એના યામ છે અહીંયા કોઈ પણ 2 અને 3, બીના યામ છે ધારો કે 3 અને -4, કોઈ પણ યામ હોય તો અહીંયા આપણે એક્સ વાયના યામ શોધવા છે. કેવી રીતે શોધીશું? તો એક્સ અને વાયના યામ શોધવાના છે. તો આપણે m1 x2 આ કેવી રીતે m1 x2 અને m2 x1 ભાગ્યા m1 અને m2. હાલ તમે ખાલી સૂત્ર યાદ રાખો, જ્યારે પણ દાખલો આવશે ત્યારે તમે ડિટેલમાં શીખવાડીશ. હાલ તમે ખાલી સૂત્ર યાદ રાખો. સૂત્ર યાદ રાખો, તમારે શું કરવાનું છે? એકની સાથે 2 એટલે કે m1 x2 અને m2 x1 ભાગ્યા m1 અને m2. આ રીતે તમે વાયામ પણ શોધી શકો છો. તો વાયામ કેવી રીતે? આપણને x યામ મળશે. આ રીતે વાયામ શોધવા માટે સૂત્ર છે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 m2. સમજણ પડી ગઈ? આ m1 m2 શું છે? તો કે આ ગુણોત્તર તમને આપેલો છે. ધારો કે am નો 1:3 ગુણોત્તર છે, તો આ m1 1 બનશે અને m2 3 બનશે. સમજણ પડી ગઈ? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે જોઈએ કે શું છે? તો કે મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુ શું? જે આવી રીતે વિભાજન કરતા હતા આવી રીતે આપણે મધ્યમાં બિંદુ લઈશું. આપણે કોઈ પણ અહીંયા રેખા દોરીએ. તો આ આપણે અહીંયા રેખા દોરી. હવે એના આપણે બિંદુ લઈએ અહીંયા એ અને બી. અહીંયા આપણે એ બિંદુ લીધું, અહીંયા આપણે બી બિંદુ લીધું. હવે એની મધ્યમાં પહેલાંમાં કેવું હતું? કોઈ પણ જગ્યાએ વિભાજન કરતા. અહીંયા આપણે જે એમ બિંદુ લઈશું એ આપણે મધ્યમાં લઈશું. તો મધ્યમાં જે x1 એટલે કે x અને y આમ આપણે શોધવાના છે મધ્ય બિંદુ એમના. તો કેવી રીતે શોધીશું? તો x બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2 એટલે કે જે એ છે એનો x યામ x1 અને બીનો x યામ એટલે કે x2. એવી રીતે તમારે ભાગ્યા 2 કરવાનો છે એટલે x1 x2 મળી જશે. અને આમાં કેમ m1 m2 નથી? તો કે m1 અને m2નો ગુણોત્તર તો સરખો જ છે એટલે m1 m2 અહીંયા આપેલા નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે તમારે y આમ શોધવાનું તો આવી રીતે સેમ જ સૂત્ર આવશે. y આમનું સૂત્ર આવશે y1 પ્લસ y2 ભાગ્યા 2. તો સમજણ પડી ગઈ? અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આગલા લેક્ચરમાં આપણે ઉદાહરણથી શરૂઆત કરીશું અને દરેક દાખલા તમને ડિટેલમાં સોલ્વ કરાવીશું. તો જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.